વલસાડ જિલ્લા પોલીસ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પુરવઠા અધિકારીના કચેરીના જે નાયબ મામલતદાર છે એમની ફરિયાદના આધારે એક આરોપી છે ઈગલ મનહર પટેલ એના વિરુદ્ધમાં એક કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારી નાણાંની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનો જે છે એ અલગ અલગ 55 જેટલી દુકાનો જેને સરકાર તરફથી વલસાડ જિલ્લાની જે તમામ દુકાનો છે અને સરકાર તરફથી જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઉચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડ કેવી રીતે કરતા? ઈગલ મનહર પટેલ 2015 પછીથી લાંબા વર્ષોથી એક ઓપરેટર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરની કચેરીમાં કામ કરે છે. જે ઓપરેટર જે છે એની પાસે એક યુઝરનેમ પાસવર્ડ છે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર્સના, અને જે પણ સસ્તાનાની દુકાનો છે એના જે પણ પેમેન્ટ્સ હોય છે એના થ્રુ એને કરવામાં આવે છે. રિસન્ટલી 2020 પછીથી સસ્તાનાની દુકાનો પર જે વેચાણ થાય એને વધુ વેચાણ થાય એના માટે એક જે નવી યોજના સરકારે જે લાગુ કરેલી હતી એમાં જે વલસાડ જિલ્લાના 6 તાલુકાઓ છે, તાલુકાઓની જે દુકાનો છે એ દુકાનોમાં જ્યાં વેચાણ વધુ થાય એને કમિશન આપવામાં આવતું હતું. ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટર તરીકે કરતો હતો એટલે એના જે વેબસાઇટ પર લૂપહોલ્સ એને ખબર હતા, એટલે એણે વેબસાઇટ ઉપર જે યુઝરનેમ પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો, અને એની અંદર જે વેબસાઇટ ઉપર જે અકાઉન્ટ ડિટેલ હતી એ અકાઉન્ટ ડિટેલ એણે પોતે જે કમિશનના પૈસા માટે જ અકાઉન્ટ ડિટેલ આપવાની થાય એ ફેર પ્રાઇસ શોપના ઓનર કે એના સંચાલકના અકાઉન્ટ નંબરની જગ્યાએ પોતે પોતાના અને પોતાના મળતિયાઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને 38 લાખ રૂપિયાનું છેલ્લા 3 વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું છે. આ બનાવની સૌપ્રથમ હકીકત નવસારી જિલ્લામાં જોવા મળી હતી. નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં એક ફેર પ્રાઇસ શોપના ઓનરે પોતાના કમિશનના પૈસા નથી મળ્યા એની ફરિયાદ આપતા ત્યાં આ ઈગલ પોતે ઓપરેટર તરીકે ચાર્જમાં જતો હતો અને ઈગલના અકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ ધ્યાને આવતા નવસારીમાં સૌપ્રથમ આ ગુનો મે મહિનાની ફર્સ્ટ વીકમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં પણ નવસારીમાં પણ 4 લાખ જેટલું કૌભાંડ ઈગલે આચરેલું છે, અને આ જે ગુનો દાખલ થયો હતો એની હકીકતના આધારે જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર ઇન્ક્વાયરી કરી હતી, અને ઇન્ક્વાયરીના અંતે આ ફલિત થયું છે કે છેલ્લા 3 વર્ષમાં 40 લાખ રૂપિયા જેટલી રકમની નાણાકીય રકમની જે ફેર પ્રાઇસ શોપના કમિશનના નાણાંની ઉચાપત ઈગલ પટેલે કરેલી છે. આ ગુનામાં ઈગલ મનહર પટેલ ઓપરેટરની સાથે સાથે આ જે અકાઉન્ટ્સની જે તમામ તપાસ કરી છે છેલ્લા 3 વર્ષ 4 વર્ષના તમામ બેંક અકાઉન્ટ ડિટેલની જે તપાસ કરવામાં આવી છે એમાં ઈગલ મનહર પટેલ દ્વારા પોતાના ખાતામાં, ઈગલ મનહર પટેલે પોતાના પિતા મનહર પટેલના ખાતામાં, એની માતા રીટા પટેલના ખાતામાં, અને સાથે સાથે ઈગલે પોતાની એક મહિલા મિત્ર ઝેબા મલેકના ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો સરકારી નાણાંના કરેલા છે, જેની તમામ ઇન્ક્વાયરી ડીએસઓ કચેરી દ્વારા કરવામાં આવી છે. અને આ ધ્યાને રાખીને 4 મુખ્ય આરોપીઓ ઈગલ મનહર પટેલ, રીટા પટેલ અને ઝેબા મલેક 4 વિરુદ્ધમાં સરકારી નાણાંની ઉચાપતનો ગુનો વલસાડ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસે ઈગલ પટેલ અને ઝેબા મલેક એ બંને એરેસ્ટ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા હતા, જેમનો કબજો ટ્રાન્સપરન્ટ આધારે વલસાડ સિટી પોલીસે મેળવી લીધો છે અને એમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના સંકલનમાં રહીને સમગ્ર તપાસ વલસાડ સિટી પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અન્ય કોઈ અધિકારી કર્મચારીની સંડોવણીમાં છે કે? હાલના તબક્કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ તમામ તાલુકાના જે ઓપરેટર્સ છે એ બાબતે હાલ ઇન્ક્વાયરી ચાલી રહી છે, અને ઈગલ અને ઝેબાના રિમાન્ડ લઈને ઈગલ અને ઝેબાને આ સમગ્ર જે એમણે કૌભાંડ આચરેલું છે અને જે નાણાકીય ઉચાપત કરી છે એમાં એમના સાથ સહકાર માટે કોઈ અન્ય વ્યક્તિઓ એમને સાથ સહકારમાં હતા કે નહીં એ તપાસ ચાલુ છે. સાથે સાથે છેલ્લા 5 વર્ષના બેંક ટ્રાન્ઝેક્શનો ચેક કરીને આ સરકારી નાણાં ઈગલે અલગ અલગ જે ખાતાઓ મોકલે છે તમામ ખાતાઓ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે, અને સરકારી નાણાં જે પણ ખાતાઓમાં ટ્રાન્સફર થયેલા હશે એ તમામ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવશે, અને કોઈ પણ વ્યક્તિ આ સરકારી નાણાંની ઉચાપતમાં સંડોવાયેલો હશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે. જેમના ખાતામાં નાણાં ગયા છે એ પણ બધા આરોપી બનશે? હા, અત્યારના તબક્કે જે લોકોના ખાતામાં નાણાં
ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ 4 વ્યક્તિઓને ઓલરેડી આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં મેં કહ્યું એ મુજબ ઈગલ પટેલ, ઈગલના પિતા મનહર પટેલ, ઈગલની માતા રીટા પટેલ અને ઈગલની ફ્રેન્ડ ઝેબા મલિકનો સમાવેશ થાય છે.